તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આપણે બહુ ઝાઝા દિવસ પછી છે ને આપણે આ વિડીયો ઉતારીએ છીએ, શૂટ કરીએ છીએ. જોઈએ છીએ કે વરસાદ પછીનો કેવો નજારો છે. આપણે તમે જુઓ, આ ખાલી માવઠું છું ને તો ડ્રેગનમાં એટલી ઉણપ આવે ને આપણને એમ કેમ શાળા કેમ ઓલી થયા બધાને એમ રોગ વયો જાય. ને અત્યારે આપણે છે ને આપણે સિઝન ખુલી ગયું પાછી. અત્યારે તમને જોવો ત્યાં આ ડ્રેગન છે. જો આ ડ્રેગન કોઈ નવા હોય ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને શેર કરજો તો ખબર પડે કે આવનારી ઓલામાં આપણને ડ્રેગન પણ મળી શકે. તો મારા વાલા મિત્રો, ખાસ આપણે આ ચેનલને માહી વ્લોગને સબસ્ક્રાઈબ કરી લેજો, શેર કરજો તો તમને અવનવા આપણા વિડીયો મળી આવે. જો આ ડ્રેગન છે બધા. આમાં તમે વિચારો ને ડ્રેગન શું છે એમ. જો અત્યારે ફ્લાવરિંગ ચાલુ છું છે. આજથી 5 જમણ પછી આના ફૂલે આવશે હરખા. આ ઉપારી જવડા ડ્રેગન છે આપણને તાપમાનને આધાર ઉપર છે. અત્યારે આમાં કોઈ જાતની ઝંઝટ નથી ને એમાં બસ એક તાપમાનને કંટ્રોલ કરો ને એટલે બધું થઈ જાય. એમાં કાંઈ ઘટે નહીં. અત્યારે તો આપણે અત્યારે પાણી ચાલુ છે તો છૂટું પાઈ દઈએ એટલે ઠંડુ રહે, એટલે તાપમાન આપણને અસર ન કરે. એટલે બધું આ છે આપણા ડ્રેગન. તો ડ્રેગન તો જોયા છે પણ આવા નહીં એમ. એક કુદરતનો નજારો છે ને આપણી મહેનતના ફળ છે આ બધા. કેમ કે આ બધી વસ્તુ છે ને કરવી બહુ અઘરી છે. દેખાય ને કરવું ને જોવું ને બહુ સહેલું નથી એમ. આ બધું છે ને આમાં મહેનત લાગે મારા વાલા, ત્યારે તમને આ વસ્તુની ઓલી થાય કે આ વસ્તુ શું છે એમ. જો પાંદે છે ડ્રેગન. કોઈને જો વ્હાઈટ ડ્રેગન જો આવો આવે, મને ખબર હોય તમને ન ખબર. વ્હાઈટ ડ્રેગન અત્યારે ના લાલ છે, ઝાઝો ફરક હોય આમાં છે. કેડિયું બેસી ગયું એટલે આપણને 75% ખબર પડી જાય કે આમાં કેડિયું છે તો કેમ છે. આ બધું આપણું આ ઉનાળાની મહેનત, ઉનાળા આખા વર્ષની મહેનત કરવાની હોય આમાં. ત્યાં સુધી તમને આમાં કાંઈ જોવા ન મળે. તમે બધા માણસ દાંત કાઢે છે કે આ ભાઈ આ શું કરીને બેઠા એમ. પણ આમાં છે ને જેને ખબર પડે ને આમાં સેવા કરવી જરૂરી છે. તમને આમાં કરોડપતિ બનાવી શીખી દે. એક તાપમાન હોય તો કેવો આવે. શું આમાં વાંધો છે? કોઈ મને કમેન્ટમાં કહેજો ખાલી કે ભાઈ આ કઈ રીતે હોય તો આપણે કહી દઈશું. ફળ પડી ગયો છે પણ સારો આમાં છે ને 2-5 જણાની જરૂર પડે છે. સારું એકલાથી ન થાય. આ વસ્તુ એવી છે. તો બીજું એ કીધું કે ભાઈ મારી વોચ ટાઈમ છે ને હજી પૂરો નહીં છે. મારી ચેનલ ગ્રોથ નહીં છે પૂરેપૂરી. મતલબમાં વોચ ટાઈમ ઘટે છે. સબસ્ક્રાઈબર તો થઈ ગયા છે પણ જેવી મરજી એમ. નકર પછી આપણે છે ને ટૂંક સમયમાં નવી ચેનલ ચાલુ કરીશું. ડ્રેગન ફ્રૂટ જ છે. 15 વીઘામાં આ રીતે. તો જે પણ મારા સબસ્ક્રાઈબરોને ખાસ ખબર હોય ને તો આપણો નંબર છે દાદાનો દીધેલો, કોન્ટેક કરજો. તમને ડ્રેગન જોઈએ એટલા મળી રહે. અત્યારે તો ભાવનો 300 રૂપિયા છે, 300-400. પણ ચોમાસાની અંદર આ 150 રૂપિયા કિલો મળી આવે. તો ભૂલવાનું નહીં ને આપણી ચેનલને છે ને સબસ્ક્રાઈબર કરી લેજો એટલે તમને છે ને આવા અવનવા વિડીયો જોવા મળે. વ્યૂ તો આપણે કાંઈ નહીં કહેવા માંગતા, કેમ કે આમાં હું જે છે ને એ રિલેટિવ છે. કોઈ એમાં શું કહેવાય ફેક્સ એવા કોઈ નાખેલા નથી કે ભાઈ આને આવું બતાડવું એવું. કેમ કે આ એક ઓર્ગેનિક જ છે કે ભાઈ આમાં આ વસ્તુ નાખે નહીં. આમાં કાંઈ વસ્તુ નખાય જ નહીં. આને તમારે 25-30 વર્ષ સુધી રાખો હોય ને તો તમે દેશી આનો પ્રયોગ કરી શકો, ઓર્ગેનિક કરી શકો. કેમ કે બીજા તમે આમાં દવાને એવા રાસાયણિક નાખો ને એટલે આ ડ્રેગન છે ને ઉનાળો ન કાઢી શકે. પહેલાં તો ઉનાળો કાઢો ને અને બહુ
ખરાખરીનો ખેલ છે. ઉનાળો હાંસવાની જરૂરી છે. તો આ તમને એમાં ક્યાંય રોગ નહીં જોવા મળે, પહેલાં તો એ કીધું. ને આપણો રોપ છે ને આ રાજુલાની અંદર ક્યાંય આવો રોપ નથી. જેને પણ લેવો હોય ને, અત્યારે તો સિઝન ચાલુ થઈ જાય, અત્યારે કટિંગ ન થાય બહુ. એનું કારણ પણ જ્યારે તમારે જોતો હોય ને ત્યારે સંપર્ક કરજો ને ડ્રેગન ફ્રૂટ કરાય. થોડા પાણી થોડું ડબલ નીપજ આવે. અને આ હંસવાય રે 2 જણા હોય ને તો હંસવાય રે, ને થોડુંક કામ પડે ચોમાસામાં બધું, પણ આ જરૂરી છે. તો બધા મારા વાલા મિત્રોને ભૂલશો નહીં, કેમ કે આ ખેતી બહુ લાભદાયક છે. ને ભાઈ તમને તો ખબર જ છે ભાઈ, ખેડૂ હોય એને શું ન ખબર હોય આ એમ. ને આમાં એક એવું છે ભાઈ, ખડ થાય ને, ખડનું કોઈ મહત્ત્વ નથી, પણ ખડ બહુ ન થવા દેવું, કેમ કે ડ્રેગનને ખડ બે ભેગું થઈને એટલે ડ્રેગનને થોડોક નુકસાન આવે છે. આપણું કહેવાનું એવું છે ભાઈ, ખેતી કરો ને તો મસ્ત કરવી એમ. તો આપણે કરીએ જ છીએ ખેતી. ડ્રેગન જો બધા એમ કહીને ડ્રેગન 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 જવા, આ બધા ટપકા દેખાય ને ડ્રેગન જ છે અત્યારે. ઓછામાં બહુ ઝાઝા આવ્યા છે. ને આપણે લોંગ સમય પછી ને ભવિષ્યથી તો ભૂલથી જોવાનું ભૂલતા નહીં કોઈ. હાલો તો અત્યારે આપણે જય માતાજી બધાને, સબસ્ક્રાઈબર કરી લેજો નવા હોય તો.